તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ યોર ન્યૂ વ્લોગ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ. તમારું બધાનું સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો અત્યારે છે ને આમ જો સવારના વાગે છે 11:15 જેવું, બરાબર. અને મમ્મી ઉપર ધાબે ગયા છે, જો અત્યારે હાથ પાડે છે મને કંઈક કામ છે એને હું જોતો આવું. હો તો મમ્મી કંઈક રાયડું પાડે છે, કંઈક બોલાવે છે મને, કંઈક કપડાં અંકેલે જો અહીંયા મમ્મી કેમ રૂમાલ માથે બાંધો? તડકો કેવો છે? તડકો લાગે છે. તડકો બહુ છે આજે, ગરમ થાય લાગે છે બહુ. ગરમ છે, તડકો અને છે. ભીનું કેમ છે આવડવા? તાપો સીલો છે ને એટલે ભીનું છે. એવું છે? તો હા જો અહીંયા જા ઓલું તગારું આખું ભરાઈ ગયું. ટાકો સીલો છે તે. આ ગરમ નવું છે, ઘડીકમાં સુકાઈ હોત ગયા કપડા. આ નવું હો, પણ માથે રૂમાલ બાંધીને પણ આ તડકો લાગે છે. તડકો લાગે છે. તડકો લાગે છે એટલે લેવો પડે ને. હા સુકાઈ ગયા છે તે. મારી તો ગઈ આંખ જ નથી ખુલતી, એટલું મને ઓલું લાગે છે સામે, બરાબર. મને તો આંખ, આ મમ્મીની આંખ, તમારી આંખ નથી ખુલતી સમજો. ત્યાં મેં ઓઢ્યું છે. તો સારું છે આ ઠંડુ, આવડો પાણી ટાંકો છે ને સલકાઈ ગયો ને અહીંથી, તો એટલો ભાગ ઠંડો છે આમ જો, એટલો ભાગ ઠંડો. અને આ બાજુ આવી ને તો આ બધું થોડુંક ગરમ થઈ ગયું છે. ત્યાંથી છે ને આ ઢાળ છે. હા, ઢાળ છે ને. અને આમ જો ગાઈઝ, કેરીની ગોટલી આમ જુઓ, આમ તમે ખાલી જુઓ, કેરીની ગોટલી ભેગી કરવાની છે આ સિઝન, અને એનો મુખવાસ કરવાનો છે. અને આ ખુરશીની હાલત જુઓ તમે ખાલી. એ ખુશી ભાંગી ગેસમાં ભંગાર વાળો આવે ને તો એને દઈ દેવી છે. એ કઈ રીતના ભાંગી? એ આ ભાંગેલી હતી કેદુની. આ ઓલા બેન અહીં ઉપર રહેતા ને તો ડબ્બો પડ્યો ભાંગી ગઈ હતી, પછી ધાબામાં પડી રહ્યા દીધી. એટલે ધાબામાં પડી રહેતી ને, એટલે જો ખાવડિયા ઓલી થઈ ગઈ છે. તડકામાં રહેતી હોય ને એટલે ઓલી થઈ જાય, લૂઝ થઈ જાય. પણ મેં એની ઉપર ગાડલું નાખ્યું હતું. એવું છે? એવું નથી, તડકામાં રહે ને એટલે એ છે ને ઓલી થઈ જાય, વીક થઈ જાય. આમ જોવો ને પછી ગાડલું નાખે એટલે પછી આ તૂટી જાય ને, કેટલો અવાજ આવે છે સમજો, આખી ખખડી ગઈ છે. તો ગાઈસ, તડકામાંથી છે ને આ રૂમની અંદર આવ્યો ને, આમ અંધારું આખું બધું અંધારું લાગે છે. આમ જો ન્યા કેટલો તડકો, બરાબર. અને આ બાજુ જો કેટલો સાયો છે. એટલે આમ બહાર આવીને તડકામાંથી આપણે અંદર આવીને તો એટલું અંધારું લાગે છે ને, એટલો તડકો છે. આંખ આખી આમ થાય છે, બરાબર. એટલે બહુ ખતરનાક તડકો છે. હું હા સાંય આવી આવે એટલે સારું થઈ ગયું. પણ આ તડકામાંથી પછી અંદર આવીને અંધારું લાગે છે. આંખી નથી ખુલતી. 5 વાગી ગયા છે ને મમ્મી જો વાસણ જેવું બધું મૂકે છે. અહીંયા અડધા વાસણ અહીંયા પડ્યા છે. હવે એના ઠેકાણે લાઈનમાં ગોઠવીશ. અત્યાર લગી હુકાતા હતા ઓલી, પણ અહીં હુકાતા હતા વાસણ. હવે વાસણ ગોઠવે છે. આરામ ઉપર કેટલો આરામ કર્યો? 2.5 કલાક. 2.5 કલાક? ઓહો, બહુ લાંબો. 2.5 કલાક આરામ કર્યો. કલાક થાય એટલે મને ઊંઘ ઉડી જ જાય. કલાક હું એટલે પછી આમ જાગતી હોય, તડકાને જાવું ક્યાં કરું હું? આ માર્કેટ જવું છે. માર્કેટ જવું છે? ના, માર્કેટ જવું છે હવે. સરસ. હમણાં હું છે ને બહાર પેટ્રોલ પૂરવા ગયો ને, તો આજ ફટોફટ વારો આવી ગયો. આજ તો એ આવી જાય. આ પબ્લિક છે ને આ બધી આમ ટ્રાફિક કરી દે, ભાવ કાંઈ વધે નહીં. એક દિવસ પેટ્રોલ વાળાને છે ને બધું આમ કમાવું જ હોય. ભાવ વધી ગયો પેટ્રોલ નો. 7 રૂપિયા વિધો બોલો. ભલે ને વિધો, એ તો વધવાનો જ છે. એને કમાવું હોય ને. એમાં પેટ્રોલ વાળા ન કમાય, સરકાર કમાય. એમાં સરકારને કમાવું ન હોય. ભાઈ એને થોડુંક કમાવાનું, આપણી સેવા કરવાની હોય. લ્યો એટલે હાલે હાલે. સેવા કરી સરકાર બિચારા શું કરે આમાં? સરકારને સેવા તો કરવાની હોય, એટલે તો મત આપ્યું. આપ્યું કેવી ભાઈ? હા હે હા, એટલે બીજા આપ્યું એ મારું જ કહેવાય ને. એમ નહીં, બીજા આપ્યું એ તમારું કહેવાય. હા, ઈ મત મતલબ મત તો મત જ કહેવાય ને, ગમે એ આપે. જીતાડ્યા તે નાગરિક હોય જ ને એમ. હા. તો ગાઈસ, બટેકાનું શાક અને ભાખરી છે ને, સાથે છે ને ખીચડી હોતે છે, સાદી ખીચડી, બરાબર.
એટલે ભાખરી અને શાક. તો અત્યારે આમ જો સીટી વાગે છે, ખીચડી બને છે, સાદી ખીચડી અને બટાકાનું શાક અને ભાખરી. ભાખરીમાં ચોળીને મજા જ આવવાની છે, બરાબર. એટલે આપણે આજે છે ને ચોળીને ખાવાનું. કાલે લાલ બટેકાની વેફર બનાવવાની છે. લાલ બટાકાની. ઓકે, રેસીપી આપવાની છે કે વ્લોગ જ લેવાનો છે? વ્લોગ લેવાનો છે. ઓકે મેં તમને અત્યારથી હિન્ટ આપી દીધી છે. આવતીકાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં, બરાબર. લાલ બટેકાની તો આપણે કેમ બાલાજીની એની વેફરો ખાતા હોય બહારથી માર્કેટમાંથી લઈ, તો એ રીતના ઘરે પણ સારી બને, બરાબર. તો ઘરે બનાવવાની છે. એવી મસ્ત બનશે તાજા બટેકાની. બટેકા અને વેફર છે ને પાડી તરત સાઈડ ઉછેડી ધોઈને પાડીને બનાવી નાખવાની. બહુ મસ્ત બનશે. બહુ મસ્ત બનશે. તાજે તાજી. તાજે તાજી. તો કાલનો વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં, બરાબર. તમને મિસ ન થઈ જાય કાલ લાલ બટેકાની વેફર. એટલે આપણે જે બહાર પડીકામાં ખાઈએ ને તો એનાથી થોડુંક સારી હોય. એ લોકો થોડુંક ખરાબ તેલ વાપરે છે. ખરાબ તેલ એટલે કે એને કેવું કહેવાય, તેલનું નામ મને ભૂલાઈ ગયું. પામોલી તેલ. હા, પામોલી તેલ એ લોકો વાપરતો હોય ને આપણે અહીં ઘરે શુદ્ધ તેલ વાપરતા હોય. અમારે ત્યાં તમે સિંગ તેલના ડબ્બા જોયું છે ને, આપણે એક વ્લોગમાં ખબર હોય તો આપણે ઓપનિંગ કર્યું હતું સિંગ તેલનું, તો આપણે એ વાપરીએ છીએ. આપણે ઘરનું સિંગ તેલ છે, આપણે ગામડે ઘરે મિલ છે ઘરે, બરાબર. તો કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો છે ને હવે ફટાફટ છે ને બટેકાનું શાક ને ભાખરી ચોળીને મસ્ત મજાનું ખાઈ લઈ. ગાઈસ મસ્ત મજાનું ચોળીને ખાઈ લીધું છે અને સાથે ખીચડી, બરાબર. તો મસ્ત મજાનો આનંદ આવી ગયો છે. ને આજનો દિવસ છે ને થોડોક બહુ બિઝી રહ્યો, કારણ કે આજે છે ને આ પેટ્રોલની એની લાઈન છે, તો એમાં ને એમાં છે ને થોડુંક અટવાઈ ગયું હતું. કેમ કે પેટ્રોલ એટલે આમ ભલે ભાવ વધી ગયા પેટ્રોલના, પણ ગાડીમાં પેટ્રોલ હતું નહીં, બહુ ઘણું હતું નહીં. તો મેં કીધું પુરાઈ આવું એમ. તો ઘણો ખરો ટાઈમ ત્યાં આવી ગયો લાઈનમાં, બરાબર. લોકો ફૂલ ટાંકી હોય ને તો ફૂલ કરવા જતા હોય. જે લોકોને ખાલી છે એનો પેલા વારો આવવા દેવાય, પછી બીજાને પુરાય એમ. હું તો એમ કેવું છું, કેમ કે પેટ્રોલનો ભાવ તો ઓલરેડી વધી જ ગયો છે આજે. એટલું બને એટલું ધ્યાન રાખવું એમ, બરાબર. વિડીયો મજા આવી તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે પાછા આવી જશે. ત્યાં લગી બધાને બાય બાય.